નમસ્કાર. આજે આપણે ગુજરાતી હાસ્ય સાહિત્યના ખજાનામાંથી એક બહુ જ મજેદાર રચનાની વાત કરવાના છે. એ છે જ્યોતિન્દ્ર દવેનો ક્લાસિક નિબંધ જીભ. ચાલો સમજીએ કે કેવી રીતે આ એક નાનકડું અંગ આપણા વિશે આટલું બધું કહી જાય છે. વિચારો તો ખરા, કોઈ પૂછે કે આપણા શરીરનું સૌથી તાકાતવર અંગ કયું તો મગજમાં શું આવે? કદાચ મગજ, હૃદય કે પછી હાથ. મોટાભાગના લોકો આ જ વિચારશે. પણ આપણા હાસ્ય સમ્રાટનો જવાબ તો કંઈક જુદો જ છે, એકદમ અણધાર્યો. હા, જીભ. જ્યોતિન્દ્ર દવેના મતે આ નાનું કોમળ લાગતું અંગ જ શરીરનું સૌથી શક્તિશાળી અંગ છે. ચાલો જરા ઊંડાણમાં જઈને જાણીએ કે તેઓ આવું શા માટે માને છે અને આ દાવાની પાછળ કેવા મજેદાર તર્ક છુપાયેલા છે. તો એવું તો શું છે આ જીભમાં જેને આટલી ખાસ બનાવે છે? શરીરના બીજા અંગો કરતાં એ કઈ રીતે અલગ પડે છે? ચાલો આ વાતને જરા બારીકાઈથી સમજીએ. પણ હા, આગળ વધીએ એ પહેલાં લેખકનું આ બિરુદ સમજવું ખૂબ જરૂરી છે. જ્યોતિન્દ્ર દવેને હાસ્ય સમ્રાટ એટલે કે હાસ્યના રાજા તરીકે ઓળખવામાં આવે છે. આનો સીધો અર્થ એ છે કે એમની દરેક વાતમાં હળવી રમૂજ અને ઊંડો કટાક્ષ છુપાયેલો જ હોય. જીભની પહેલી અને સૌથી મોટી ખાસિયત છે એની ડબલ ડ્યુટી. બીજા કોઈ અંગ પાસે આવી અદ્ભુત ક્ષમતા છે જ નહીં. જુઓ, આંખનું કામ ફક્ત જોવાનું છે અને કાનનું કામ ફક્ત સાંભળવાનું. પણ જીભની વાત જ નિરાળી છે. એ એક જ સમયે જ્ઞાનેન્દ્રિય તરીકે સ્વાદ પારખવાનું કામ કરે છે અને કર્મેન્દ્રિય તરીકે બોલવાનું કામ પણ કરે છે. બસ આ જ વાત એને અજોડ બનાવે છે. જીભની બીજી શક્તિ તો આના કરતાં પણ ગજબની છે. એ કોઈ પણ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ અને એના ઉછેરનો જીવતો જાગતો અરીસો બની શકે છે. જ્યોતિન્દ્ર દવે કહે છે કે કોઈ વ્યક્તિ કેવી રીતે બોલે છે એના પરથી જ એના સંસ્કાર, એનો સમાજ, એ કયા પ્રદેશનું છે અને એનું શિક્ષણ કેવું છે એ બધું જ જાણી શકાય છે. જીભ જાણે કે વ્યક્તિનું એક આખું બાયોડેટા બની જાય છે. અને હવે આવે છે આ નિબંધનો સૌથી શક્તિશાળી અને યાદગાર વિચાર. લેખક જીભને એક એવા યોદ્ધા તરીકે જુએ છે જે કિલ્લામાં સુરક્ષિત રહીને આખું યુદ્ધ જીતી લે છે. આ એક વાક્યમાં જાણે આખા નિબંધનો સાર આવી જાય છે. લેખક જીભની સરખામણી એક સ્ત્રી સાથે કરે છે. એ 32 દાંતના મજબૂત કિલ્લા પાછળ સુરક્ષિત તો રહે છે, પણ એના શબ્દોમાં, એની વાણીમાં એટલી તાકાત છે કે તે મોટામાં મોટી લડાઈ જીતી શકે છે અથવા ક્યારેક તો શરૂ પણ કરાવી શકે છે. જીભની લડવાની સ્ટ્રેટેજી ખરેખર અનોખી છે. એને પોતાને ક્યારેય ઈજા નથી થતી. એ દાંતના કિલ્લામાં એકદમ સુરક્ષિત રહીને શબ્દોના બાણ ચલાવે છે અને ધાર્યું પરિણામ મેળવી લે છે. શું ગજબની વ્યૂહરચના છે નહીં? પણ વાત અહીં અટકતી નથી. જીભની શક્તિઓ અહીં પૂરી નથી થતી. એનું મહત્વ તો તબીબી વિજ્ઞાનમાં પણ એટલું જ છે. એમ કહી શકાય કે શરીરના સ્વાસ્થ્યનું આંતરિક રિપોર્ટ કાર્ડ છે. યાદ કરો, જ્યારે પણ આપણે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર પાસે જતાં જ એ સૌથી પહેલાં શું કહે છે? જીભ બતાવો. બસ જીભનો રંગ અને તેના પર જામેલો થર જોઈને જ પેટની સમસ્યા, તાવ અને બીજી ઘણી બધી બીમારીઓનો સંકેત મળી જાય છે. તો આ બધી વાતો દ્વારા જ્યોતિન્દ્ર દવે આપણને શું શીખવવા માંગે છે? કારણ કે આ નિબંધ માત્ર હસાવવા માટે નથી લખાયો. એની પાછળ એક બહુ ધારદાર સામાજિક કટાક્ષ અને એક ઊંડો બોધ છુપાયેલો છે. આ વાતને અહીં અદ્ભુત રીતે રજૂ કરવામાં આવી છે. એક તરફ છે કોમળ જીભ, જે નમ્રતાનું પ્રતીક છે, એ જન્મથી લઈને મૃત્યુ સુધી સાથ નિભાવે છે. જ્યારે બીજી તરફ છે કઠોર દાંત, જે કઠોરતાનું પ્રતીક છે. એ જીવનમાં પાછળથી આવે છે અને વહેલા ખરી પણ પડે છે. આમ જ છુપાયેલો છે જીવનનો મોટો સંદેશ. નમ્રતા આખરે કઠોરતા પર વિજય મેળવે છે. અને અંતે આ એક વાક્ય જે બધું જ કહી દે છે. જીભ પાસે હાડકું નથી, છતાં તે હાડકાં ગજાવવાની તાકાત રાખે છે. આનાથી વધુ સચોટ રીતે શબ્દોના પ્રભાવને કેવી રીતે વર્ણવી શકાય ભલા? તો આ સમગ્ર વિશ્લેષણ પછી એક સવાલ આપણા સૌ માટે છે. આપણી જીભ, આપણા શબ્દો, આપણા વિશે દુનિયાને શું કહી રહ્યા છે? જરા વિચારવા જેવી વાત છે, ખરું ને?